અને આજે થઈ છે 10 તારીખ. પાલક પનીર. મેરી જાન બેસ્ટ ઇન્ફ્લુએન્સર ઓફ ધ વર્લ્ડ. કોઈ બોલ શકતા હે ક્યાં? ભાઈ દો જો તમને એક કિસ્સો કહી દો માલદીવ્સ અને લક્ષદ્વીપનો. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. મારું નામ છે હાર્દિક ચલ્લા અને આજે થઈ છે 10 તારીખ. 10 તારીખનો આપણે સુવિચાર લઈએ, જીવ કરે પ્રભુ સ્મરણ, હરિ સુધારે એનું જીવન. જે જીવ પ્રભુનું સ્મરણ કરે છે એનું જીવન સવારે છે, એવું એક કવિ કહેવા માંગે છે. અને આપણે ક્રિશુભાઈનો ગુડ મોર્નિંગ મેસેજ લે. ગુડ મોર્નિંગ ક્રિશુભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. એ ચુગલ 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 ગુડ મોર્નિંગ કે તો કૃષિ ચુગલ. એટલે આ બધું છે. અમારા બીજા મેડમ છે એ તો આખો દી બિઝી જ હોય છે. એ ધવા ધબઈ ક્યાંય રખડતી હોય, બિઝી જ હોય એમ કે ને. આ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ દાંત કાઢે? રખડતી હોય. હે રખડતી હોય તો શું કરું? રખડાવાનું કંઈ થાય એવું નથી મારે. ઉઠાતું નથી, ખબર ઉઠાતું નથી મેડમથી. ઓહ મેં ઠંડી એટલી ને પછી રાતના હુવાનો મેળ આવે નહીં ને કેટલા વાગે હું તો ઈ બોલો ઉઠાતો એટલે પણ હું કેમ કહું છું, હું તો કહું જ છું ને, હું એગ્રી કરું જ છું. એટલે પછી એક સેકન્ડનો ટાઈમ ન હોય. આ 24 કલાક પછી ખબર નહીં કેટલી મિનિટ શાંતિ મળતી હશે. લેફ્ટ રાઈટમાં વાહ વાહ. નાસ્તો બાકી છે? બાકી શું ને? બાકી છે નાસ્તો બાકી છે. ચલો નાસ્તો બાસ્તો કરીને પછી મળીએ. ત્યાં સુધી ટિફિન રેડી છે. હવે છીએ ઓફિસ બાજુ રવાના, તો મળીએ. ચલો તો ઓફિસમાંથી કામ પતાવીને ઘર બાજુ રવાના. મેરી જાન મેરી જાન જીકુ 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 જીકુ. કલાક બની રહ્યું છે, કઈ કલાક બની રહ્યું છે, કઈ કલાક બની રહ્યું છે. શું બની રહ્યું છે? શું બની રહ્યું છે? શું બની રહ્યું છે? પાલક પનીર. પાલક પનીર. પાલક પનીર. વાહ 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 વાહ. હું કે વાગી બાકી તારી બધી ફ્રેન્ડો આવવાની છે? અરે વાહ. હમણાં જ મારા બધા ફ્રેન્ડ્સ લોકોને ફોન કરતો હતો કે ભાઈ ઉત્તરાયણનું શું પ્લાનિંગ છે. મારી પહેલાં તો એ બધી ફ્રેન્ડ્સ આવે એને ખબર છે કોણ કોણ આવવાનું, કોણ કોણ ન થવાનું, એ બધી એને ખબર. બોલો વાહ સરસ. મારી પહેલાં તો એ પ્લાનિંગ કરે છે. વાહ. તો તાર રજા છે? મારે રજા નથી. નથી રજા? હા. બાકી હું વિચારતો હતો કે માલદીવ્સ કે લક્ષદ્વીપ જઈ આવું. આ તો માલદીવ છું. માલદીવ્સ જાવું તારે? માલદીવ્સ નો જવાય. હા આજ બાય ધ વે જો તમને એક કિસ્સો કહી દો માલદીવ્સ અને લક્ષદ્વીપનો. હમણાં છે ને આજે નહીં 2-3 દિવસથી ટૂંકમાં માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે છે ને એ ટોપિક ચાલુ છે કે મોદીજીએ લક્ષદ્વીપનો ફોટો અપલોડ કર્યો હતો, એટલે માલદીવ્સના જે અમુક ઓફિસર હતો ને એને ટ્વીટ કરીને કીધું કે ભાઈ આમ તેમ હોટલ નથી હારી, સ્પેલ નથી હારી, એટલે એનું પ્રમોશન કરે છે એમ. આપણી ઇન્ડિયન પબ્લિકે ધબાધબી બોલાવી દીધી સોશિયલ મીડિયા ઉપર અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર કહી દીધું બોયકોટ માલદીવ્સ, બોયકોટ માલદીવ્સ. એટલે લોકોએ એક જ દિવસમાં 10,000થી વધારે હોટલ બુકિંગ્સ અને ફ્લાઇટ બુકિંગ કેન્સલ કરી નાખ્યા. એટલે આ છે મોદી પાવર. અને પાછું કેવું છે ખબર છે, માલદીવ્સના ટૂંકમાં એ જે 3 કે 4 ઓફિસરો તો રિઝાઇન અપાવડાવ્યું, બરાબર, એટલે ટર્મિનેટ કરી દીધા. બોલો બેસ્ટ ઇન્ફ્લુએન્સર ઓફ ધ વર્લ્ડ નરેન્દ્ર મોદી અત્યારે માર્કેટિંગ સ્ટ્રેટેજી ક્લાસ એમ કે ને કે એ આમ કરીને આમ કરે ને ખુશ તે થઈ જાય. કેમ ખબર છે? ઇન્ફ્લુએન્સર કઈ રીતે ખબર? મોદીને કીધું રાત કાઢવા માટે મોદી કહો એની જગ્યા પછી હું આવી જવાનું. એ જગ્યાએ તું આવી હે એ તું આવી મોદીની જગ્યાએ હમણાં મોદી ભાઈ આવી જશે. ગલગલિયા થાય છે, ગલગલિયા થાય છે.
એટલે એવું બધું છે. કારણ કે છે ને મોદીએ એ ઇન્ફ્લુઅન્સ લોકોને કઈ રીતના કરે એનું તમને એક્ઝામ્પલ આપું કે મોદી કઈ રીતના ટૂંકમાં ઇન્ફ્લુએન્સર ઓફ ધ યર કહેવાય. કારણ કે શું કરવા ખબર છે? કારણ કે એ કે ને એમ બધા લોકો કરે છે. નોટબંધી તમે કહી દીધું, કાલથી નોટબંધી એટલે બધા લાઈનમાં ઉભા રહી ગયા. કાલથી દેશ બંધ. કાલથી થાળી વાટકા વગાડવાના, થાળી વાટકા વગડે. કાલ દીવા કરવાના એટલે દીવા કરશે. અત્યારે રામ મંદિરમાં કહી દીધું છે કે બધા દિવાળીનો માહોલ, ફટાકડા ફોડવાના, દીવા કરવાના એટલે બધા કરે. એટલે મોદીનો એવો પાવર છે બકા, તારો પાવર આવશે બાકો. યો બ્રો યા યો ડ્રેડ એટલે યો ડેડ. જો તને મારી દોરીમાં જ રસ છે. જો આ બામણ હાથ કર્યા પછી બળશે. બામણ હાથ પછી બળશે દીકરા. બીજું બોલજો કે કોઈ બોલ શકતા હે ક્યાં? कृषि भाई के आगे कोई बोल सकता है क्या? नहीं बोल सकता नहीं बोल सकता. मेरी माँ नहीं बोली सकती. कृषि भाई ની આગે કોઈ ન બોલી શકે. એની માં તો ટૂંકમાં જેલા કે કોઈનો બધું પેટ પહોંચી રહ્યું છે. કૃષિભાઈ તમને નહીં પૂગે. કૃષિભાઈ તૈયારી મારે જો એને પહેરાય તો કરી. આજથી મારે અજમાનું પાણી પીવાનું છે. કારણ કે મારું પેટ બી વધી ગયું છે એવું લોકો કે છે રીલમાં. તો મેં હમણાં આજે એક રીલ બનાવી, મોદીજીએ ટૂંકમાં લક્ષદ્વીપને આપણે પ્રમોટ કરી હતી ને એના ઉપર છે. તો જોતા આવજો બરાબર. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે હાર્દિક ચલ્લા, સર્ચમાં જો. અને હર્ષિત આનો એકાઉન્ટ બી છે, તો એમને બી ચેકઆઉટ કરતા આવજો જે લોકો અહીંયા નવા છે યુટ્યુબમાં. બાકી મોસ્ટ ઓફ પબ્લિક આપણે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામની જ છે, ઇન્સ્ટાગ્રામની પબ્લિક જ છે, બધી ઘરનો જ ડાયરો છે. એટલે કઈ સારું કર્યું તમે મારું નામ બોલ્યા ઇન્સ્ટાગ્રામ. તો બોલવું જ પડે ને ભાઈ, નખર તો. હવે કરી દેજો, વાંધો નહીં મમ્મી. હવે રીલ પતી ગઈ, હવે કરવો જ કરી દેજો. હા ચેક તને રજા મળી હોત તો તું માલદીવ જા. લઈ જાવ તો જાવ ને બધે જાવ. લઈ ક્યાં જાવ મને તો પેલા કાંકરિયા. તો ન્યાય લઈ તો જાવ. ઈ મેં નથી જોયું કાંકરિયા. એ ભગવાન. ના કાંકરિયા જશું આપણે, માલદીવ જશું આપણે. ટૂંકમાં કેવું છે બધે જવાનું જ છે, પણ હવે કેવું સમયને આધીન છે. કૃષિ કે નીકળવાનું જ દેતો અત્યારે. જાવું છે કૃષિને કવાલ પછી મારે સાચવવાનું. ના હું સાચી લઉં તમને. ના એ કાંઈ ધંધા નથી કરવા, નહીં ધંધીના નથી કરવા, ફોટોગ્રાફી કરવાની, પછી સાચવવાનો તે. તો મારે પછી શું કહેવાય, જો એક તો જો કેટલા કામ કરવા પડે. ડ્રાઈવર બનવાનું, પછી ઓલું શું કહેવાય સામાન ઉપાડવાવાળું બનવાનું, પછી કુલી બનવાનું, પછી ફોટોગ્રાફર બનવાનું, કેરટેકર બનવાનું, બધું જ બનવાનું. ઇન્વેસ્ટરે બનવાનું. એમ નહીં પણ આમ જો એટલું બધું બનાય મજા આવે. હા મજા આવે બનો તો ખરી. તું કેમ કૃષિનો જેમ દોરી પકડ કરે બધાને દોરી અમારી, પાછા બધા ટી શર્ટમાં છે દોરી. બાય ધ વે દૂધ અને અજમાનું પાણી બની રહ્યું છે. આજે મારે અજમાનું પાણી પીવાનું છે. મારું ફાંદું વધી ગયું છે એટલે પાછું લેવલમાં લાવવા માટે જીમ જોઈ નથી કરી શકતો. એ હું દર વખતે વિડીયોમાં કહું છું, પણ તોય કેવું છે ટાઈમિંગના ઇસ્યુ છે. સવારે ઉઠાતું નથી, રાતે હુવાતું નથી. સમજી ગયા તમે? એટલે બાકી આખો દિવસ કામ હોય ઓફિસનું તો ન ભેગું થાય. ભાઈ તમે તમારી ઉત્તરાયણની તૈયારી કેવી ચાલે? આ તો ફૂલ જોરશોરથી ચાલે છે. હજી કરી નથી પણ ટૂંકમાં વાતું ચાલે છે. તો થઈ જશે. ફાકા ફેંકી ચાલુ છે, પણ ના થશે. એ બ્લોગ તો તમે ખરેખર બહુ મજા આવશે, કારણ ઘણા બધા ભેગા થશે એવું મને હમણાં જાણવા મળ્યું છે. એટલે ઘણા બધા ભેગા થવાના છે. એટલે એ બ્લોગ તમે જોવા માટે રેડી રહેજો. એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે હું તમને નોટિફિકેશન આવે કે ભાઈ હાર્દિકભાઈનો ઉત્તરાયણનો બ્લોગ આવી ગયો. ઓકે બરાબર. ઓકે બીજું કંઈ બીજું કાંઈ નહીં.
માલદીવ લઈ જાઓ માલદીવ. અજમાનું પાણી બની ગયું છે હું પી લઉં અને પછી આપણે આ અહીંયા વિડીયોનો વિરામ આપી દઈએ કારણ કે આજે તો વહેલા સૂઈ જવું છે મારે કાલે વહેલા ઉઠવાનું છે કાલની બધી તૈયારી કરવાની કેટલા બધા કામ છે હવે ઉત્તરાયણ નજીક આવી ગઈ ને બહુ બધા કામ વધી ગયા છે ઓફિસના કામ છે બહારના કામ છે એટલા માટે સમજી શકો છો ને તમે તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આ વિડીયો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જે કરવું કરી દેજો આમ કે ને આ બોલું સબસ્ક્રાઈબનું બટન છે ને આમ ગણી ઘૂસતા ફોન તૂટી જાય. નો ડૂબી તૂટી જાય. કોના હાથમાં ફોન તૂટી જાય તું નવો લઈ દઈશ ને મને તમે લઈ જાઓ હું લઈ દઈશ. સારું તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય